હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર ત્રીજાનો પહેલો દાખલો છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો કેની કિંમત શોધો. એટલે કે એક અવયવ છે, અહીંયા આપણને આપી દીધો છે અને આના આધારે આપણે શું કરવાનું છે, કેની કિંમત છે શોધવાની છે. ચલો, સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું કે જે એક અવયવ આપેલો છે ને એમાંથી x ની કિંમત ગોતી લેવાની અને એ x ની કિંમત આપેલી જે બહુપદી છે એમાં મૂકવાની. ચલો, તો સૌથી પહેલું સ્ટેપ કરી કે ભાઈ અહીંયા એટલે કે અહીં એટલે કે આ દાખલામાં p of x નો એક અવયવ x - 1 છે. તેથી શું થાય તો કે કિંમત જોઈએ છે એટલે બરાબર 0 લઈ લઈએ, તો કે બરાબર 0 લખીએ અને આ જે -1 છે એને પેલી બાજુ સામે જવા દઈએ એટલે x બરાબર આપણને કેટલા મળશે? 1. એટલે હવે આપણે શું કરીએ તો કે આપેલી જે બહુપદી છે p of x બરાબર x² + x + k, એમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 છે મૂકવાના છે. એટલે હવે આપણે લખીએ કે p of x બરાબર x² + x + k અને લખી નાખીએ ભાઈ x બરાબર 1 મૂકતા. ચલો, હવે x બરાબર 1 મૂકતા એટલે એનો અર્થ શું થયો કે જ્યાં જ્યાં આપણને x દેખાય ત્યાં આપણે 1 મૂકી દેવાના છે. એટલે અહીંયા p of x બરાબર x² એટલે 1² પ્લસ x એટલે કે 1 પ્લસ k છે એની કોઈ કિંમત નથી મૂકવાની કારણ કે એની કિંમતો જે આપણે શોધવાની છે એટલે k ના k આપણે એમને એમ રાખીએ. ચલો, હવે અહીંયા શું થાય તો કે અહીંયા આપણને x બરાબર 1 એનો x - 1 એનો અવયવ આપેલો હતો એટલે જે અહીંયા કિંમત મૂકશું x બરાબર 1 એટલે આ જે p of 1 છે ને એ 0 થઈ જાય કારણ કે આપણે k ની કિંમત શોધવાની છે. એટલે જેમ અહીંયા બરાબરની સામે 0 લીધો હતો એ રીતે અહીંયા આપણે ડાબી બાજુના ભાગમાં 0 લઈ લઈએ એટલે અહીંયા લખી નાખીએ કે ભાઈ p of 1 બરાબર તો શું છે? 0 છે. શા માટે? કારણ કે અહીંયા અવયવ છે એવું કહી દીધું છે અને અવયવની કિંમત મૂકો તમે એટલે એની કિંમત છે 0 થઈ જશે. અને કદાચ જો એવું કંઈ ખબર ન પડે તો અહીંયા તમારે કોઈ પણની કિંમત શોધવી હોય તો બરાબરની સામે આપણે 0 લઈએ છીએ કે જેમ અહીંયા x - 1માં 0 લીધો હતો એવી રીતે અહીંયા બરાબરની સામે તમારે 0 લઈ લેવાનું. ઓકે, ચાલો, હવે અહીંયા 1² તો કે 1 + 1 બરાબર k. ચલો, હવે 1 અને 1 કેટલા થઈ જશે? 2 અને અહીંયા જે પ્લસ k છે એને આપણે સામે લઈ જવા છે તો પ્લસ k ને સામે લઈ જશું તો શું થઈ જશે? -k થઈ જશે. એટલે કે -k. પણ હવે આપણે તો ખાલી એકલા k ની કિંમત જોઈએ છે, -k ની કિંમત નથી જોતી એટલે બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરીએ કે ભાઈ બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરતા અને બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરશો એટલે શું થશે તો કે ડાબી બાજુ 2 માઇનસ ભેગા થશે, -k બરાબર -2 અને 2 વખત માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે એટલે k બરાબર આપણને -2 છે મળશે. એટલે આવી રીતે બાળકો આપણને k ની કિંમત છે અહીંયા મળી.